કામનાઓથી ઘેરાયેલો માણસ આ જગતમાં મૃત વ્યક્તિની સમાન. મૃત્યુ છે અત્યંત જે ભોગી છે, કામ વાસનાઓમાં લિપ્ત રહે છે, સંસારના ભોગોમાં ગૂંચવાઈ ગયો છે, આ વ્યક્તિ જીવતો હોવા છતાં મરેલો છે. કારણ બહુ સમજવા જેવું છે. કામ જે વ્યક્તિને વશ કરી લે ને, એ વ્યક્તિ, પહેલી વાત તો એ છે કે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામી વ્યક્તિને આ જગતમાં કોઈ ભય નથી હોતો કે એને કોઈ શરમ હોતી નથી. કામ જેની ઉપર સવાર થયો છે, આ માણસ પોતાનો વિવેક ખોઈ બેસે છે. અને કામથી અંધ બનેલા લોકોના ઉદાહરણો બહાર ગોતવાની જરૂર નથી. આપણે તમે પ્રતિદિન ખાલી પેપર વાંચો ને, એવા એવા વિચિત્ર કિસ્સાઓ આવે છે કે આપણને એમ થાય કે આનથી વધારે કળિયુગ હવે કદાચ આવે જ નહીં કોઈથી, અને હોય નહીં. ત્યાં સુધી થયું છે કે કામથી વશ થયેલો વ્યક્તિ પશુઓ સાથે તે સંગ કરે છે. આનાથી મોટી મૂર્ખતા બીજી શું હોઈ શકે? 84 લાખમાં સૌથી શ્રેષ્ઠ શરીર મળ્યું છે કામનો ભોગ કરવા માટે. અને આ કામ જે છે ને, એ સૌથી ખતરનાક તત્વ છે. અધ્યાત્મનું સૌથી મોટું બાધક તત્વ યદી કોઈ હોય તો એ કામ છે. કામનો સીધો અર્થ ગુજરાતીમાં એ થાય ઈચ્છા. વ્યક્તિની ઈચ્છાઓ જે છે, એ ઈચ્છા જ વ્યક્તિના દુઃખનું સૌથી મોટું કારણ છે. જગતમાં કોઈને પૂછો, તમે સુખી હો દુખી હો, તમારા સુખ અને દુઃખ માટે કોઈ જવાબદાર નથી. ન તમારું કર્મ, ન તમારું ભાગ્ય, કે નહીં તમારી આસપાસના લોકો. આપણા સુખ કે આપણા દુઃખ માટે આપણી ઈચ્છા જે છે ને, એ ઈચ્છા જ મૂળ કારણ છે. કારણ કે કર્મ ત્યારે થાય જ્યારે માણસ પહેલા ઈચ્છા કરે. મનમાં કોઈ કામના થાય, કોઈ ઈચ્છા થાય, કોઈ વસ્તુને પામવાની કે કોઈ વ્યક્તિને પામવાની, અને એ જ્યારે પૂરી ન થાય ત્યારે આપણને દુઃખ લાગે છે, અને એ જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે આપણે સુખી હોવાની અનુભૂતિ કરીએ છીએ. પણ આ બેય એવું છે ને, ટકતું નથી. આપણને બનવું સુખી છું સુખી છું સુખી છું, 3 પેઢીઓ વાંધો નથી, ત્યાં કોક લઈને વયો જાય, દુઃખ શરૂ તરત. અને કોઈ માણસ વિચારતો હોય કે આપણે જન્મ્યા ત્યારથી આપણા જીવનમાં દુઃખ 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 જોયું છે. અચાનક કઈક નોકરી ધંધો હારો મળી જાય, વળી માનવા માંડે હું સુખી થઈ ગયો છું. પહેલા ભોગ પૂરા ન થયા એ જ દુઃખ છે, અને આયા ભોગ પૂરા થઈ ગયા એને જ વ્યક્તિ સુખ માને છે. આ કામ જે છે, એ કામ જીવને રાત દિવસ બાળ્યા કરે છે, રાત દિવસ મળે છે. અને બળવામાં તકલીફ એ થાય છે કે જે છે એનો આનંદ રહેતો નથી, અને જે નથી એના અભાવમાં જીવન વ્યતીત કરી દે છે. કરોડ રૂપિયાના બંગલામાં રહેતો હોય, પણ કોઈ 5 કરોડનો બંગલો બનાવીને તો વિચાર કરે, હારું આપણે ઈ નથી, પણ આ છે એમાં જલસા કરીને ભાઈ, નથી એનું કેમ માથાકૂટ કરે? પછી એમ થાય ના ના આપણે 5 કરોડ વાળો બનાવી આવું. તમે ત્યાં પોગો ને ઓલો 15 પોગ્યો હોય, ક્યાં ભેગું કરવાને કયો તમે? આપણને દુઃખ એટલે લાગે છે કારણ કે આપણે આગળ જોવાનો અભ્યાસ રાખીએ છીએ, પાછળ જોતા. આપણી પાછળ એવા હજારો નહીં લાખો લોકો છે જે તમારી પાસે છે ને, એ એની પાસે નથી. એ કામનાઓને લઈને જીવવા વાળા કરોડો માણસો છે, પણ આપણે પાછળ નથી જોતા, આગળ. એટલું ફોરવર્ડ થવું છે, એટલું ફોરવર્ડ. અને જેવો અંત ક્યાંય નથી. કારણ કે તમારી પાસે કરોડ આવે ને ત્યારે તમને 10 કરોડ વાળો દેખાય, અને તમે 10 પોગો ને તો 100 વાળો દેખાય, અને તમે 100 પોગો ને ત્યારે 1000 વાળો દેખાય. અને 1000 કરોડ જેની પાસે છે ને, એને જઈને પૂછો તો એમ જ કે ઓલા અમારથી આગળ છે. અને ક્યાં ઊભું રાખવું ઈ કયો? અને તોય કદાચ બળી બળીને મરી જાવી ને, તોય પાછું કર્મમાં કે ભાગ્યમાં નથી તો પાછા આવે નહીં.
આ દુનિયાનો સુખી માણસ ઈ છે જેણે પોતાની કામનાઓનો ત્યાગ કર્યો છે. જે મળ્યું છે ભાગ્યના બળે, કર્મના બળે, એમાં જે આનંદ લે છે એ સુખી છે આ જગતમાં. પણ આવી કામનાઓથી જે પીડાવા વાળા માણસો છે, અને ખાસ કરીને આ કામનાઓનો પ્રવાહ જે વ્યભિચારમાં અત્યારે જોવામાં આવી રહ્યો છે, લોકો મોબાઈલ, ઇન્ટરનેટ આ બધા માધ્યમોનો ઉપયોગ કરી વિવાહ થઈ ગયા હોવા છતાં કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ગલત નજર રાખવીને આ તે સનાતન ધર્મની બહારની વાત છે. આ ધંધો હિન્દુત્વમાં નથી. પણ તમે વિચાર તો કરો, પરણેલા ભાગી જાય. બોલો આનું શું કરવું? કુંવારાને પ્રેમ થઈ ગયો હોય તો એના લગ્ન કરાવાય. આ પરણેલા જ, આને શું કરો તમે? અને વિચાર કરો કે 35 વર્ષની કોઈ સ્ત્રી હોય કે 35 વર્ષનો કોઈ વ્યક્તિ જ્યારે કોઈની હારે અફેર કરતો હોય, આની માનસિકતા કેટલી વિકૃત છે એ વિચારો તમે. અને આમાં વાંક કેવલ વ્યક્તિનો નથી હોતો, એનું ઘર, એનું વાતાવરણ, એની આજુબાજુનો માહોલ, એનું મિત્ર મંડળ, આ બધું આમાં ભાગ ભજવે છે. હરેક જગ્યાએથી કામનાઓ જ એના મગજમાં જાતી હોય. હરેક જગ્યાએથી મિત્રો પાસે કેવલ સ્ત્રીઓની જ વાત. ગમે ના બેઠા હોય તો બસ ક્યાં સ્ત્રી મળે, પુરુષો આ જ ગોતતા હોય અને સ્ત્રીઓ પુરુષો ગોતતી હોય. આ આખું વાતાવરણ આ બની ગયું છે. તમને જે સમજમાં આવતું હોય તમારા મનમાં એ, પણ વાસ્તવિકતા છે. કોઈ પોતાના મનનું ચિત્રણ કરે એવું મસીના જગતમાં છે નહીં. નકર તમારું ચિત્ર જોઈને તેમ આત્મહત્યા કરી લો. એટલા આપણા મન ખરાબ છે. પણ આપણી સિવાય બીજું કોઈ જાણતું નથી. બહારથી તો આપણે સોફિસ્ટિકેટેડ હોય, ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આમ રૂપાળા બહુ સારા દેખાતા હોય, પણ અંદરથી કેટલા મેલા થયા છીએ એ આપણી સિવાય બીજું કોઈ જાણતું. એક ભગવાન જાણે છે આપણે કેટલા હડેલા છે, અને બીજું આપણે પોતે જાણીએ છીએ. બાકી બધા માટે આપણે સારા જ છીએ. પણ આ કામના એ છે ને, આપણને ક્યાંય ના નથી રહેવા દીધા. કારણ કે કામી માણસ જે છે ને એ આંધળો થઈ જાય છે. અને કામનાઓ માટે માણસ શું નથી કરતા? એકબીજાની હત્યાઓ કરે છે. પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા. સવારમાં ન્યૂઝ ખોલો ને આજ હેડલાઇન્સ આવે. પહેલા એક દિવસ એવો નથી જાતો કોઈ ન્યૂઝમાં કે આવા એક સમાચાર ન હોય. કામ શું નથી કરાવતો, આંધળો બનાવી દેશે માણસ. એટલે શાસ્ત્રએ લખ્યું, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. સમાજનું મોટામાં મોટું પતન આર્થિક નથી, માનસિક છે. મનથી બગડી ગયા છે માણસ. અને આને સુધારવાનો માર્ગ એ અધ્યાત્મ છે. પણ અંગદનું કહેવું એવું છે રામાયણની અંદર કે જે માણસ રાત દિવસ સ્ત્રીનો વિચાર કરે છે, જે પરસ્ત્રી અને પરપુરુષના વિચારોમાં પોતાનું જીવન વ્યતીત કરે છે ને, આવા વ્યક્તિઓ ખાસ વિચારવાનું છે. અંગદ કહે છે કે આ માણસ જીવતો હોવા છતાં મરી ગયેલો છે. ભલે એનું શરીર હાલે છે, પણ એ છે મરેલાની સમાન. આની ઉપર થોડુંક હજી એક તાત્વિક અર્થ આપું ને, તો એ છે કે આવા માણસને આપણે અડી ગયા હોય ને, તોય આપણે ઘરે જઈને નાઈ લેવું જોઈએ. પણ આપણે બીજાને શું કહીએ કે આપણી કામનાઓ. એટલા માટે તમે આધુનિક યુગમાં જીવો, કોઈ વાંધો નથી. તમે ફોરવર્ડ થઈને રહ્યો, કોઈ વાંધો નથી. પણ તમારું મન ક્યારેય ગંદુ હોવું જોઈએ નહીં. એક વાર જેની સાથે વિવાહ થયા ને, પછી નક્કી હોય કે આ જીવનમાં બીજા પુરુષનો વિચાર પણ ક્યારેય મનની અંદર આવે નહીં. અને એકવાર વિવાહ થયા ને એટલે કોઈ અન્ય સ્ત્રીનો વિચાર પણ મનમાં આવે નહીં. આવી દ્રઢતા જે બની રાખે ને, આને મનુષ્ય કહેવામાં આવ્યું છે. આ માણસ છે, આ મનુષ્યની કેટેગરીમાં છે. સ્વાભાવિક છે સ્ત્રીઓનું પુરુષમાં આકર્ષણ, પુરુષનું સ્ત્રીમાં આકર્ષણ, પણ આમાંથી બચવું પડશે. અને જો નહીં બચ્યા અને એમાં ઉલજી ગયા, ઓર વધારે ઊંડા ઉતરતા ગયા એમાં, તો આપણે ભલે જીવતા છીએ પણ આપણે મરેલા જ છીએ. પછી ખાલી કુટુંબ વાળાને બાળવાના બાકી છે આપણે. બાકી ઇજ્જત તો બાળી મૂકી હોય આપણે. એને જે કાંઈ આપણું સન્માન, જે કાંઈ, એ તો બધું બાળી દીધું છે આપણે. હવે આ ખોખું બાળવાનું બાકી છે ખાલી. એ કુટુંબ વાળા વાટે હોય કે નીકળે ક્યારે, આનું પૂરું કરીએ. કામના આના વિષયમાં તો ઓર કલાક કહીએ ને તોય પૂરું નહીં થાય. કેમ? કારણ કે આખો દેશ, આખો સમાજ
આની અંદર લિપ્ત થયો છે. અને આનું કારણ શું છે ખબર? આ વૈદિક સનાતન માર્ગને છોડી અને અમેરિકા અને યુરોપના દેશોનું જે આંધળું અનુકરણ કર્યું ને, આ એનું પરિણામ છે. ભોગવો હવે કોઈ એક વ્યક્તિ નહીં, આખો સમાજ ભોગવશે અને ભોગવી રહ્યો છે. ગમે એવું હારામાં હારું ગર્વ, આજ કોઈ દાવો ન કરી શકે કે મારો દીકરો આવું ન કરે. કેમ? તમારા સંતાનો આજે તમારા દાવાને 1 મિનિટમાં ખોટા પાડી દે. 16 વર્ષ સુધી તમારે રહ્યા હોય, પણ 17મા વર્ષથી એની સંગતિ ક્યાં છે એની આપણને ખબર હોતી ને. આપણે તો ફેસિલિટીના નામે પૈસા અને સુવિધાઓ પકડાવી દઈએ છીએ, પણ એનું વાતાવરણ શું છે એ આપણે જાણતા નથી. અને પરિવારોનો આમાં સૌથી મોટો ફોલ્ટ બીજો કયો છે ખબર? આપણે એ બાળકની નોંધ ત્યારે લઈએ છીએ જ્યારે એ ક્યાંક મંદિરે સત્સંગમાં જતો થાય ત્યારે પરિવારવાળા લાગે આ બગડ્યો લાગે છે. જ્યાં સુધી રાતે 1-1 વાગે ઘરે આવતા હોય, ફિલ્મો જોતા હોય, રેસ્ટોરન્ટમાં આટા મારતા હોય, તો પરિવારવાળાને એમ થાય કે આપણો દીકરો સેફ છે. પણ જો માળા હાથમાં લઈને ઘરે ગયો હોય, તરત જ કે આ બગડ્યો, આને રોકો ઈ કે પાછું. આવું જે પોતાના સંતાનોમાં માને છે કે અમારો દીકરો મંદિરે જઈને બગડ્યો છે, તો એ હિરણ્યકશિપુથી કાંઈ ઉતરતી કક્ષાના નથી. કારણ કે પ્રહલાદે જ્યારે ભજન શરૂ કર્યું ને, તો હિરણ્યકશિપુને લાગ્યું કે આ બગડ્યો. કારણ કે જેની દ્રષ્ટિ જ ઊંધી છે એને કેમ સમજાવીએ કો ભાઈ? તો પહેલી વાત અંગદ કહે છે કે જે વ્યક્તિ કામવશ થયો છે, તો ઈ પોતાની ઈચ્છાઓને આધીન રહીને જીવે છે. એનો સ્વતંત્ર પોતાનો કોઈ નિર્ણય હોતો નથી. એટલા માટે એ વ્યક્તિ મરેલો છે, કારણ કે હંમેશા વાસનાઓમાં લીન હોય. એ રાત દી જ વિચાર કરતો હોય છે.